સુપ્રભાત ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તમને એવું લાગતું હશે કે આજે થોડુંક ધીમું ધીમું બોલે છે. તમે જોઈ શકો સવારના 5:30 વાગે છે ને આપણે આજે જઈએ છે ફિટનેસ હાટુ 7 કિલોમીટરની રન કરવા. શાસ્ત્રી મેદાન આવશે, ડીમાર્ટ આવશે, જનતા ચોકડી આવશે, એપીસી સર્કલ આવશે ને બીજું આપણે રૂટમાં આવશે આખું શાસ્ત્રી મેદાનનું ચક્કર બી આવશે. તો આપણે અહીંયા સવારના 5:30 વાગે હોસ્ટેલનો દરવાજો ખોલ્યો ને તેમને જ વોક કરવા, રન કરવા, મેરેથોન દોડવા, એમ તમે કહી શકો કે મેરેથોન દોડીએ છે. આ દોડવા નીકળી ગયા છે ને એક સ્પેશિયલ બ્લોગ આવવાનું છે. આપણે જો આ કહેવાય મેરેથોન તે એક હોસ્ટ કરવાના છીએ આપણે મિત્રોના સંગ. તેમાં પ્રાઇઝ મની, પિઝા ને બધું રોમાંચક થવાનું છે. તો સ્ટે ટ્યુન, તે બ્લોગ બી આવશે. પણ આજે આણંદની ગલીઓમાં આપણે બ્લોગ બનાવતા એક સરસ મજાનું એક સ્ટેપ ફોરવર્ડ આપણે હેલ્થના રૂપે કરીએ ને સ્ટ્રીટ લાઇટ વગેરે ને બધું ચાલુ છે. તો અંધેરું નથી ને આણંદ ઇઝ અ સેફ સિટી. હવે સવારે 5:30 વાગે દોડીએ કંઈ થાય નહીં. બાકી તો બધું તૈયાર છે. શૂઝ, માઇક, કેમેરા, વોચ, સ્ટારવા એપ બી તૈયાર છે. સ્ટારવા એપ તમને અહીંયા એડિટર ભાઈ બતાવી દેશે કે આ કામ આવે કે આપણે જો હાયલા છે તે રન કર્યું છે નોટ કરવા કામ આવે. આપણો મિત્ર બી છે. હાય બોલતો ચાલ. હેલો હેલો. યસ, આ થોડુંક હિન્દી વાળું છે તો એટલે હિન્દી બોલવું પડે એના સામે. તેરે પુરાને બ્લોગ્સ में हूं मैं. હા, તે બધા બ્લોગ નહીં જોયું. કોઈ નવા આવે तो इन्हें खबर पड़वी જોઈએ. भागने के चलना है अभी. बस भागते थोड़ी देर में इंटर मार लो अच्छे से पूरा. તો એના સાથે આપણે આજે રન કરવાના છીએ. હમણાં આપણે હોસ્ટેલના ગેટથી આગળ જઈને સીધો હમણાં જ આપણે જશું શહીદ ચોકથી રિલાયન્સથી ડીમાર્ટથી ફરીને એપીસી સર્કલ, એપીસી સર્કલથી પાછો ફરીને આવીને મહારાજા ઉપર સમોસા ખાઈને નાસ્તો ખાઈને પાછો હોસ્ટેલ જઈને સૂઈ જવાનું. કેમ કે પછી આજે થઈ જશે રવિવાર ને કાંઈ કોલેજ નથી તો આખો દિવસ ઊંઘી જવાનું, પડી રહેવાનું. હાલો આપણે રન શરૂ કરીએ. ઓકે. તમને થોડીક વારમાં અમે બતાવશું તમને. ઓકે મિત્રો, ચેક પોઈન્ટ નંબર 1 ની સારાયું શાસ્ત્રી મેદાનની આગળ શહીદ ચોક છે. તે વિડીયો થોડું ઉપર નીચે થતું હશે તો માફી આપજો. દોસ્તો, અત્યારે આપણે ખાલી 1/4 હિસ્સો ભાગી લીધું છે. મેરેથોન રન કરી લીધું છે ને પસીનામાં લથપથ થઈ ગયા ને બસ ચીડીઓની ચહેકતી આવાજ. થોડુંક મેરેથોનમાં એમ બી ખાલી દોડાય નહીં, ખાલી થોડી વોકિંગ બી રાખવાની હોય ફાસ્ટ રીતે. તો હમણાં અમે વોકિંગના ફેઝમાં છીએ અને થોડી વારમાં પાછો રનિંગ ચાલુ કરી દેવી છે આપણે. મેરેથોન ભાગવાનું અઘરું કામ તો છે ભાઈ. આ તો વાત આજે માની જ લીધી. બરોબર કે નહીં? સાચી વાત છે આ તો. ભાઈ અંધારું છે. સુરત દાદા બી નીકળવાની ફૂલ તૈયારીમાં જ છે. સામેવાળાથી લાઈટ આવે, હા ગાડીવાળા લોકો લાઈટમાંથી જો મોટા ઉપર તો ઠીક, નહીં તો અહીંયા તો મારા બાજુમાં છે, આ બી નહીં દેખાતો. શું કહું તમને. જોઈએ આપણે સૂર્ય ઉદય કેપ્ચર કરી શકીએ તો કરીએ. બાકી તો બીજો ચેક પોઈન્ટ આવી ગયો છે આપણો. આ ટર્નિંગને આપણે બીજું ચેક પોઈન્ટ માન્યું હતું. હમણાં બોલાવાની હાલતમાં નથી કેમ કે એટલું દોડ્યા હવે એને શ્વાસ અંતરબાર થાય છે, બહાર અંદર થાય છે, કશું ખબર જ નહીં પડતી. તો હાલો ડીમાર્ટ પાસે પહોંચીને પાછો આપણે થોડી વાતચીત કરીએ. બાકી આપણે દોડવું હમણાં. હાલો. બસ હવે બોલવાનું એકદમ બંધ થઈ ગયું હતું. બોડી રિઝર્વ મોડમાં જતી રહી. આ હમણાં ડીમાર્ટ બી બંધ જ છે. આ એકદમ હાલી ટાટિયા પૂરા ભાંગી જ ગયા હતા. એકદમ નોન સ્ટોપ આપણે રન કર્યું. આ રસ્તાથી આવ્યા આપણે ડીમાર્ટ સુધી એકદમ નોન સ્ટોપ રન કર્યું. હવે એનર્જી આપણે થોડીક સેવ કરીએ. હજી એકવાર ફૂલ ફોર્સમાં દોડી લઈએ એકવાર ને હવે આપણો ત્રીજો ચેક પોઈન્ટ આવી ગયો છે, એપીસી સર્કલ.
હાલત બંનેની ટાઈટ હતી, પણ ફૂલ મોટિવેટ હતા કે આજે તો 7 કિલોમીટર દોડીને જ રહેવાનું. હમણાં તો માઇક બંધ થઈ ગયું હતું, ટેકનિકલ એરર હતું તો વોઇસ ઓવર કરવું પડે છે. 5000 સ્ટેપ બી પૂરા થઈ ગયા હતા એપીસી સર્કલ ઉપર, ને હાફ ડિસ્ટન્સ બી પૂરું થઈ ગયું હતું. હમણાં આપણે એપીસી સર્કલ ક્રોસ કરીએ, અમને તો આ વિચાર આવતું હતું કે જો ઓલિમ્પિક્સમાં જો દોડે 100 કિલોમીટર, જીતી બી જાય, નોન સ્ટોપ દોડે, તો એ લોકો હાટું એક દિલથી સલ્યુટ યાર. તે લોકો ભાઈ વધારે સ્ટેમિના એક્સ્ટ્રીમ લોકો છે એ લોકો ભાઈ. અમે તો એટલા પાતલા પાતલા છીએ કે હવા આવે ને તો અમે આગળ ધક્કો આવે, હું જ કહીએ તમને. બીજું તો આપણે હવે આગળ મળીએ. એડિટર ભાઈ થોડોક ટ્રાન્ઝેક્શન લાવજો ને, બસ થોડીક જ વાર છે, હોસ્ટેલની ગલીમાં આપણે આવી ગયા છે. બોડી રિઝર્વમાં હતી તે પૂરી પતી ગઈ છે. આ ભાઈની તો ક્યારની પતી ગઈ, મારી બી પતી ગઈ. આવાજ બી જતો રહ્યો, એટલે જ તો વોઇસ ઓવર કરવું પડે છે. બાકી તો બસ એક લાસ્ટ રન, લાસ્ટ પુલ મારવું છે, એના પછી આપણે હોસ્ટેલ જઈને હુઈ જ જવાનું. બસ હવે ફાઇનલ ડેસ્ટિનેશન હોસ્ટેલ આવી ગઈ. આપણે મિત્ર અહીંયા નાને નાને દેખાતો હશે, પાછળ રહી ગયો. એક ચીતાની જેમ દોડ મારી ને માઇકની બેટરી ખતમ. આપણે એને તો જીતવા નહીં જ આપવું, એટલે આપણે ફૂલ ફોર્સમાં એકવાર લાસ્ટ વાર 4 ડગલા ટપીને પહેલો નંબર આપણો આવી ગયો છે આજની રેસમાં. જો આનંદ આવ્યું હતું ને ત્યારે તમને એવું બતાવી નહીં શકું. હવે તો હુઈ જવાનું, ડાયરેક્ટ 5 વાગે ઊભો થવાનું. બસ હવે બહુ કરી, બાય બાય.